હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો, કે જે આપણા ઘરે આપણે ખૂબ જ સરળ રીતે અને ઝડપથી બનાવી શકીએ છીએ. જેને નથી આવડતું બનાવતા તેને પણ આ રીત ખૂબ જ સરળ લાગશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે સામગ્રીમાં લઈશું રોટલાના ટુકડા, લીલી ડુંગળી ઝીણી સમારેલી લીધેલી છે, સાદી ડુંગળી લીધેલી છે, અહીંયા લીલા મરચાં અને લસણના ટુકડા છે, એક છાશ લીધેલી છે અને ખાંડેલી લસણની ચટણી લીધેલી છે. અહીંયા મેં 2 રોટલાની સામે 1 થેલી છાશ લીધેલી છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ આપણે એક કઢાઈની અંદર 2 થી 3 ચમચી તેલ નાખીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ તતડે ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરીશું 1 ચમચી જીરું. જીરું અને રાઈ 2 સારી રીતે સતળાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. જીરું અને રાઈ સતળાઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી આપણે હિંગ ઉમેરીશું. ત્રણેય વસ્તુને સારી રીતે સાતળવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું લીલા મરચાં અને લસણના ટુકડા. તમને જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણે લીલા મરચાંને એડ કરવા. બધું જ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં ખાંડેલી લસણની ચટણી એડ કરીશું. ચટણીને પણ સારી રીતે મિક્સ આપણે કરીશું, જેથી કરીને એનો ટેસ્ટ સારી રીતે અંદર બેસી જાય. ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરીશું. મેં અહીંયા મોટી ડુંગળી રાખી છે, જેથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે રોટલાની અંદર. તમારે જે મુજબ ડુંગળી જોતી હોય એ પ્રમાણે તમે સુધારી શકો છો. એને સારી રીતે મિક્સ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પકવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે લીલી ડુંગળી કાપેલી એડ કરીશું. લીલી ડુંગળી એડ કરવાથી તેનો રોટલાની અંદર ખૂબ જ સરસ સ્વાદ આવે છે. ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખશો, ના હોય તો પણ કંઈ વાંધો નહીં. સારી રીતે મિક્સ કરીશું આપણે અને બેવ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું. ત્યારબાદ તેમાં થોડી કરીને આપણે છાશ ઉમેરીશું. છાશ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યું છે. એક ઉભરો આવે ત્યારબાદ આપણે ગેસને લો ફ્લેમ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે કાપેલા રોટલાના ટુકડા એડ કરીશું. અહીંયા મેં 2 રોટલા લીધા છે, ઠંડા રોટલા લીધા છે, જેથી છાશ ખૂબ જ સારી રીતે અંદર બેસી જશે. સારી રીતે મિક્સ આપણે કરીશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમા તાપ પર એને શેકાવા દઈશું. થોડો ઉભરો આવે એટલે ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી રોટલાને આપણે શેકવા દઈશું. તમે જોઈ શકો છો રોટલો શેકાઈને એકદમ સોફ્ટ થઈ ગયો છે, તેલ બી છૂટું પડી ગયું છે અને ખૂબ જ સરસ લાગે છે. તો રેડી છે કાઠિયાવાડી વઘારેલો રોટલો.